મેં અને જયા છે ને અમે લોકોએ કાલ રાતના છે ને ફાઇનલ ડિસિઝન લીધું છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સો આજે અમે આવી ગયા છીએ સેન્ટ ક્લેયર બીચ પર અને આજે અમે કરવાના છીએ સેલિબ્રેશન જેન્ડર રિવીલનું, પાયલનું, એનું નહીં. અને યાર તમને લાગશે કાજલ ક્યાં છે, તો કાજલ ક્યાં છે તું? બેબી જેન્ડર રિવીલ કરવાના છીએ, એ અહીંયા રહી પાયલ. બીજું બેબી, બીજું બેબી. હા, સેકન્ડ બેબી. પેલું બેબી ક્યાં છે? પ્રાચીલ ક્યાં છે? હા, પ્રાચીલ સૂતો છે કાર સીટમાં. અને આજે અમે જેન્ડર રિવીલ કરવાના છીએ બોટમાં. તો બોટ આઈ ડોન્ટ નો દેખાય છે કે નહીં દેખાય. सुनील आपको क्या लग रहा है, बेबी गर्ल की बेबी बॉय? ब्लू ब्लू बेबी बॉय. तो जो अच्छा, मैं तो ना બધા पिंक blue में वाला हूँ, છે. मैं तो पिंक में हूँ, तो आई थिंक बेबी गर्ल होगी. जैसिका बेबी गर्ल. ये पिंक नहीं, ये ब्लू है. हाँ, लेकिन मेरे पास नहीं था इसीलिए. अरे everyone wants baby girl. I also want baby girl, yaar. अच्छा, देखो हिना, मेरे શું पास तो લાગે पिंक છે? था. Blue. જો આ બ્લુ છે, She thinks પણ blue. નહીં પણ અહીંયા પિંક કદાચ લખવાનું pink, હતું પણ એવું મારે છે. પિંક બી લખવું હોય. જો મેં તમને કીધું ને કે અમારી પાસે પિંક ડ્રેસ નહોતો એટલે અમે લોકોએ બ્લુ ડ્રેસ પહેર્યો છે. અને મોસ્ટલી છે ને ગર્લ્સ પાસે છે ને પિંક ડ્રેસ તો હોવો જ જોઈએ, પણ ખબર નહીં મારી પાસે કેમ પણ નથી. અહીંયા ગર્લ્સે જ બ્લુ પહેર્યું છે અને મેં પિંક પહેર્યું છે. But you look nice on. આપણે છે ને પાયલને પૂછે કે શું મતલબ એને શું લાગે, બેબી ગર્લ કે બેબી બોય? લાગે છે બેબી બોય પણ જોવે છે બેબી ગર્લ. ઓકે. ઓ, લાગે છે બેબી baby બેબી boy. બોય લાગે છે. લાઈક ઇન્ટ્યુશન એવા આવે છે કે મને બી એવું છે Because બોય I have પણ a મને same ગર્લ pregnancy જોઈએ like છે. a प्राशील कुछ भी चेंज नहीं है. आई एम फीलिंग लाइक अ सेम लाइक उसके टाइम पे जैसा था वैसा ही है. अगर गर्ल होती तो थोड़ा बहुत लाइक नोजिया वगैरह ऐसा होता. तो इस बार पता चल जाएगा कि बट आई रियली वांट गर्ल. वो तो बलून के अंदर ही है सब कुछ जो भी है, वो फोड़ने का फिर वो निकलेगा सरप्राइज. It's gonna be amazing. Prashil's gonna have a sibling. So he's gonna be the big brother very soon. વેરી સૂન Very soon, yeah. તો ચાલો ભાઈ ये બોટ है ડેકોરેટ કરવાની છે. જો બોટ બોટ અહીંયા રહી, પેલી બરાબર બોટ પાછળ. બતાવું તમને. ત્યારે અમારી બોટ આ લોકો ક્લીન કરે છે, સમજાવે છે બધું કે ભાઈ તોડવા ફોડવાનું નહીં ને આમ નહીં કરવાનું. આ લોકોને અત્યારે ઓફ સિઝન ચાલે છે તો બધી બોટ જો અહીંયા જ પડી છે. અને બોટ બહુ બધી ટાઈપની આવે છે. તો આને કહેવાય છે પોન્ટૂમ બોટ. એ ડ્રાઈવ કરવી એટલી બધી હાર્ડ નથી, ઇઝી જ છે. આ ભાઈ સમજાવે છે શું શું કરવાનું છે. ચાલો ગાઈઝ, અમે એકવાર બોટ સ્ટાર્ટ કરીએ, ડેકોરેટ કરીએ એટલે તમને બતાવીએ. અને લેક જો કેટલો મસ્ત બ્યુટીફુલ લેક છે. આ પછી જો એવી ફિલિંગ આવે છે કે આમ આમ આ તો જો વાડીમાં આવી ગયા ને એવી ફિલિંગ આવે છે. અને આમ સન બી એકદમ લાઈક પેલો નથી આજે, લાઈક એકદમ હાર્ડ નથી, તડકો બહુ લાગતો નથી. મે બી વરસાદ આવી શકે એવું લાગે છે. આઈ હોપ કે ના આવે. જો બધા અહીંયા બોટિંગ કરે છે, બધું સમજી લેજો. ઓકે, હવે ક્યાં જવાનું છે ને ક્યાં આવવાનું છે ને પછી ખોવાઈ ના જાય. યા આમ રેકોર્ડ, વી આર બ્લોગર. ચાલો હું બધાનું છે ને તમને બધાનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. હવે પાયલના પેલો છે શ્રેય, વી કોલ હિમ મામા. પાયલને તો ઇન્ટ્રોડક્શન કરાવી દીધું છે. હવે આ બાજુ, હા હવે નામ બોલો તમારું. ચાલો તમારું નામ બોલો, તમારું નામ બોલો. હા, હજી બે જણા આવે છે. જો પાયલે બહુ મસ્ત એક આખી પ્લેટર બનાવી છે. તો એની અંદર ગ્રેપ છે, ચીઝ છે, મેક્રુન્સ છે, ક્રેકર્સ છે, પછી કૂકીઝ છે, ચોકલેટ એન્ડ ચિપ્સવાળી બહુ ફાઇન ડેકોરેટ કરેલી છે. અમે લોકો જો ડેકોરેટ કરીએ છીએ અહીંયા બધું બલૂન્સ ને એવું બધું, અને પછી અમે લોકો નીકળીશું. ત્યાં સુધીમાં તો હજી તો થોડીક વાર લાગશે. હજી કોઈ બીજા ગેસ્ટ પણ આવવાના છે. ઓ યસ, હિયર યુ ગો. તો જો પેલી આ મરૂન કલરની કાર છે ને, તો ગેસ્ટ આવી ગયા છે. જો ઓહો હો, બહુ મૂડમાં લાગે છે હો આજે તો. ઓકે, તો અમે લોકોએ છે ને અહીંયા બધું સેટઅપ કરી નાખેલું છે. તો અમે લોકો છે ને, હું અને જય છે ને, અમે અહીંથી શૂટ કરીશું અને એ લોકો બોટ છે ને વચ્ચે મૂકીએ છે. તો અમે લોકો ડ્રોનથી શૂટ કરીશું. મેં મેટાના છે ને રેબનના સનગ્લાસીસ પહેરેલા છે, તો આમાં પણ કેમેરો છે. તમને લોકોને આની લિંક જોઈએ તો પ્લીઝ લેટ મી નો ઇન અ કમેન્ટ. ગાઈસ બહુ જલ્દી મળીએ ઓકે, સુખ સમાચાર સાથે. સુખ સમાચાર સાથે જોડાયેલા રહો અમારી સાથે. અમે તમને કહેશું અપડેટ. ઓકે, જય હિન્દ, જય ભારત. આપણે બધી જગ્યાએ ફોટોગ્રાફર વિડીયોગ્રાફરનો ટેલેન્ટ. તો જો અહીંયા ડ્રોનની બધી તૈયારી થઈ ગઈ છે.
જો આ બધા ડ્રોન આપણો ડીજે રેડી છે. ડીજે રેડી જ છે અને હજુ આ લોકો તો જો હજી તો બોટમાં બધું ફોટોશૂટ જ કરે છે. આમ જો મસ્ત બોટમાં બધા બેસી ગયા છે એન્ડ હવે અમે લોકો અહીંથી છે ને ડ્રોન શૂટ કરીશું. ઓ ભાઈ જો રિવીલ થઈ ગયું છે ઇટ્સ અ બોય. હવે અમને લોકોને પિકઅપ કરવા આવે છે આ લોકો. તો હવે જય હવે શું કહેવાય ડ્રોનને હવે લેન્ડ કરે છે અને પછી અમે લોકો મૂકીને પાછા હવે લોકો બોટમાં જઈશું. રાઈટ જય? થેન્ક યુ. Kajal Kewadia, all hearts to you. થેન્ક યુ. આ જો બેબી બોય વાળી flowers, glitters. It's a boy again. Yay! So guys, અમે લોકો અહીંયા દરિયા કિનારેની વચ્ચે અમે લોકોએ બોટ ઊભી રાખેલી છે અને અમે લોકો હવે લંચ કરી રહ્યા છે. તો લંચમાં આ શું છે? वेज क्रिस्पी છે. ઓકે વેજ ક્રિસ્પી છે, હક્કા નૂડલ્સ છે હક્કા નૂડલ્સ છે અને ફ્રાઈડ રાઈસ છે. ફ્રાઈડ રાઈસ છે. તો કેવા છે ટેસ્ટમાં? યમ્મી. ઓ યમ્મી. પાયલ કેવું લાગે છે ખાવાનું? So good and the food really good. બહુ આજના દિવસમાં મજા આવી તને? બહુ મજા આવી. Like બહુ મજા આવી? બહુ મજા આવી ગઈ. ઓકે જય ફૂડ કેવું છે? બહુ મસ્ત ફૂડ છે. અને જસિકા વોટ ઇઝ ધીસ? નૂડલ્સ. ફ્રાઈડ રાઈસ છે અને ક્રિસ્પી વેજ. ઓ ફ્રાઈડ રાઈસ છે અને ક્રિસ્પી વેજ. ક્રિસ્પી વેજ છે એવું. મંથન બીજી વાર પપ્પા બની જવાના છે હવે. મંથન કેવું ફીલ થાય છે? ગુડ. અને બોય છે એટલે ઓર ગુડ. ઓર ગુડ. યસ. આ રિટર્ન ગિફ્ટ છે. પછી હું તમને લોકોને ખોલીને બતાડીશ રિટર્ન ગિફ્ટ. ઠીક છે ભાઈ? વરસાદ આવી ગયો એટલે અમે લોકો છે ને પોતપોતાની ગાડીમાં આવી ગયા. હવે અમે લોકો પાહેલના ઘરે જઈએ છીએ. જો ને આ વરસાદ કેવો આવે છે. બોલો અમારે બોટમાંથી નીકળવું પડ્યું હે ને જય? બોટમાં અમારે હતી સાંજે 6-7 વાગ્યા સુધી, પણ હવે 2 કલાક ઘટ્યા. તો હવે નેક્સ્ટ ટાઈમ એ લોકો એવું કીધું કે નેક્સ્ટ ટાઈમ થોડું કોમ્પન્સેટ કરી દેશું. તો હવે અમે લોકો પાયલના ઘરે જઈશું ને પછી ત્યાં બધાને મળીને પછી નીકળીશું હે ને. અમે લોકો ઘરે પહોંચી ગયા પાયલના ઘરે. અહીંયા જો બધાનું ખાવાનું ભરે છે. સોનાલી ચા બનાવે છે, કોફી, અને આ જો બધાને જો ડબ્બા ભરે છે નાસ્તાના કાલના નેક્સ્ટ ડે માટે. સો ગાઈઝ હવે અમે લોકો છે ને પાયલના ઘરેથી નીકળીએ છીએ અને હવે અમે લોકો જવાના છીએ ઝાકિર ખાનના શોમાં, જે આજે ડિટ્રોઇટમાં એનો શો થઈ રહ્યો છે. હું અને જે અમે બંને જ જઈએ છીએ અને આ લોકો હજી બધા અહીંયા જ છે. તો હવે એ લોકોને બાય બાય કરીને હવે અમે લોકો નીકળીશું, કારણ કે આજે છે ને પાર્કિંગના લોચા થશે જ તે. તો ગાઈઝ ચલો બાય. હા પાકો પાકો. બાય 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 શ્રેય. બાય જસિકા. मिलते હા લંચ ઓકે બાય. હા ચલો બાય બાય બાય. સો ભાઈ અમે અને જઈએ છે ને આજે ખબર નહીં એક અચાનક જ અમે લોકોએ છે ને કપડાં મેચિંગ ના પહેર્યા છે. બોલો જો મેં એકચ્યુઅલી બ્લેક પહેર્યું છે ને તો જઈએ છે ને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે અને મારું બોટમ આવું દેખાય છે તો એનો ઉપરનું શર્ટ આવો છે, આવો એટલે બ્રાઉન, મતલબ બ્રાઉન એમ. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા અને આમ તમે લાઈન જો કેટલી મોટી લાઈન છે, કેટલી મોટી લાઈન છે. આગળ આગળ બહુ લાઈન 7 તો વાગી ગયા છે ત્યાં. અને ક્રાઉડ છે ને બહુ મોટો છે. મતલબ હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું. તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું. પેલા આવ્યો ભાઈ, એટલે હવે મને લાગે છે 7 ને 8 વાગી જશે. ચાલો અંદર જઈએ, જોઈએ યસ આપણે અંદર જઈને જોઈએ કે કેટલું પબ્લિક છે ને તમને અંદરનું બધું બતાડીશ. જો પણ અલાઉડ કરે તો હા, નકર નહીં. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ હવે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ ખાવા ડિટ્રોઇટ ડાઉનટાઉનમાં. બહુ ભૂખ નથી લાગી એટલે હવે ટ્રકમાં જ ખાવાનું છે. વડાપાવ, શું ખાવાનું બીજું? વડાપાવ, વેજ સમોસા, ને લોડેડ ફ્રાઈઝ. લોડેડ ફ્રાઈઝ અને પાવ સ્લાઇડર વિથ પનીર. કોઈ દિવસ ખાધા નહીં, બટર પનીર કરીએ વાળા. કેવા છે પાવ સ્લાઇડર્સ. ગાઈઝ આ છે પ્રકૃતિ, એ લોકો ક્લિવલેન્ડથી આવ્યા હતા ઝાકિર ખાનના શોમાં. એન્ડ આ છે સિડ. શો કેવો લાગ્યો તને?
Awesome. બોલો 2 કલાક ડ્રાઈવ કરીને આવ્યો છે ભાઈ એન્ડ અમે લોકો અહીંયા આવી ગયા છીએ પેરેડાઇઝ મતલબ કંઈક છે પેરેડાઇઝ બિરયાની ફૂડ ટ્રક એટલે પેરેડાઇઝ ફ્રૂટ ટ્રક છે 3-4 જ વસ્તુ જ અમે લોકોને અવેલેબલ હતી કારણ કે અમે લોકોને ખબર હતી જો અમે લોકો અહીંયા કાર લઈને અમે લોકો અહીંયા આવતે ને તો બહુ બધી ભીડ વધી જતી તો અમે લોકો છે ને ચાલીને આવ્યા છે 6 મિનિટ એટલે ફટાફટ અમારા લોકોનો ઓર્ડર તો આવી ગયો છે પણ 35 મિનિટ જેવું તો લાગશે તો તમને બતાડું કે મેં શું મંગાવ્યું સમોસા લાયો ટાકોસ આ બી ટાકોસ હવે અમે લોકો છે ને ઘરે જઈએ છીએ અને આ જો આખું જેટલું બી તમે મોટું પાર્કિંગ લોટ જોવો છો ને આખું ભરેલું હતું ઝાકિર ખાન માટે અને બસ છેલ્લે અમે જ છીએ કારણ કે અમે લોકો છે ને અમારા લોકોના ફ્રેન્ડ્સ આવ્યા હતા પહેલાં ક્લીવલેન્ડથી ઝાકિર ખાનના શો માટે તો અમે લોકો થોડું ઘણું ખાધું અને હવે લોકો ક્લીવલેન્ડ માટે નીકળી ગયા અને હવે અમે લોકો નીકળીએ છીએ ઘરે જવા માટે તો અહીંયા યસ સવારના 7 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા પાયલનું બેબી જેન્ડર રિવીલ હતું એ કર્યું અને પછી અમે લોકો ઝાકિર ખાનના શોમાં આવ્યા તો હવે હું છે ને મારો અહીંયા વ્લોગ હું પૂર્ણ કરું છું હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં સો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ બાય ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ